નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 26 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલે જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજી કોઈ જ મેગઝીન કે કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાનો શુભારંભ કોણે અને ક્યાંથી કર્યો છે? તો મિત્રો, આજે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે તેને બીજો તબક્કાનો શુભારંભ કર્યો છે અમિત શાહે, અને તે કરાયું છે અસમના નાથનપુરમાંથી. મિત્રો, જો આ વાઇબ્રન્ટ વિલેજ વિશે જો તમને જણાવું તો વાઇબ્રન્ટ વિલેજ એટલે એવું વિલેજ કે જે સરહદી, જે બોર્ડર કે બોર્ડર એરિયા પર આવેલું હોય, અને આનો હેતુ એ છે કે જે આ સરહદી ગામો છે ત્યાં આધુનિક સુવિધા વિકસાવવાની છે, એ ગામોમાંથી જે સ્થળાંતર થઈ જાય છે તેને ઘટાડવાનું છે, અને રાષ્ટ્રીય સુરક્ષા ત્યાં મજબૂત કરવાની છે. અને સાથે સાથે જ આવા ગામોમાં જે રસ્તા, કનેક્ટિવિટી, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, ડિજિટલ નેટવર્ક, આ બધું ત્યાં પૂરતું પાડવાનું છે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે બોર્ડરના ગામ હોય છે, જેને લોકો છેવાડાના ગામ કહે છે, એટલે કે છેલ્લું ગામ, તો તેને છેલ્લું ગામ નહીં પરંતુ તેને પહેલું ગામ બનાવવાનું છે. ફોનપે એ પોતાની નવી એઆઈ સમર્થિત પ્રાકૃતિક ભાષા શોધ સુવિધા કોના ઉપયોગથી વિકસાવી છે? તો મિત્રો, ફોનપે આ જે એઆઈ સમર્થિત પ્રાકૃતિક ભાષા શોધ સુવિધા છે તે વિકસાવી છે માઇક્રોસોફ્ટ ફાઉન્ડ્રી દ્વારા. મિત્રો, હવે શું થશે કે યુઝર હવે સામાન્ય પોતાની જે લોકલ લેંગ્વેજ હોય ને એમાં જ પ્રશ્ન લખી પણ શકશે અને બોલીને પણ શોધી શકશે. દાખલા તરીકે ફોનપે પર ડાયરેક્ટ જ કહેવાશે કે મારે લાઇટ બિલ ભરવું છે, કાં તો મારે 500નું રિચાર્જ કરવું છે. તો એઆઈ જે હશે ને એ યુઝરની લોકલ ભાષાને પણ સમજીને સીધું જે તે પોર્ટલ હશે, જે સર્વિસની જે લિંક હશે એને ડાયરેક્ટ ખોલી દેશે. અને આ જે એઆઈ સમર્પિત પ્રાકૃતિક ભાષા બનાવી છે તે બહુભાષી સપોર્ટ, એટલે કે મલ્ટિપલ લેંગ્વેજોને સપોર્ટ કરશે. એટલે આ તો મેં તમને ગુજરાતીમાં સમજાવ્યું, પણ માન લો કોઈ અસમમાં રહેતો હોય કે કેરળમાં રહેતો હોય તો તે તેની લોકલ લેંગ્વેજમાં પણ ફોનપેને આ રીતે કહેશે તો સેમ એ જ પોર્ટલ તરત ખુલી જશે. અને આનું કારણ એ છે કે ભાઈ ડિજિટલ પેમેન્ટને વધારે એકદમ સરળ અને સ્માર્ટ બનાવવાનું છે. અને જે લોકો ઓછું ભણેલા છે, તે લોકો જેમને મેનુ ઓપરેટ કરતાં ઓછું ભાવે, એ લોકો પણ એમને લોકલ લેંગ્વેજમાં બોલીને બધું એમની જે સર્વિસ છે એ યુઝ કરી શકે. વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ 2026 છે તેનું આયોજન કરાયું છે ગોવામાં. આ આયોજન ગોવામાં 23થી 26 ફેબ્રુઆરી 2026 સુધી થયું છે. અને આ એક આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનોલોજી અને સંશોધનમય કેન્દ્રિત સંગમ છે, જ્યાં વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ અને સમુદ્ર ક્ષેત્રના હિતધારકો એકત્ર થઈને મહાસાગર સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. અને મિત્રો, આ થવાનું છે ક્યાં? તો આ થવાનું છે CSIR, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી, કે જે આવેલું છે ગોવાના ડોનાપાઉલામાં. રાંચીથી દિલ્હી જતી વખતે ઝારખંડના ચતરા જિલ્લામાં ક્રેશ થયેલ એર એમ્બ્યુલન્સનું નામ શું હતું? તો મિત્રો, જેવું આપણા ત્યાં હોય છે 108, બરાબર, કે જે રસ્તા પર ચાલે છે, પરંતુ આ એર એમ્બ્યુલન્સ હતી, એટલે કે હેલિકોપ્ટરથી દર્દીઓને લઈ જતા હતા. અને આ જે એમ્બ્યુલન્સ હતી તે જઈ રહી હતી ઝારખંડના ચતરા જિલ્લામાં, ક્રેશ થઈ જતી, એ દિલ્હી જઈ રહી હતી. અને આ જે ક્રેશ થઈ ગઈ છે એ હેલિકોપ્ટર, કે જેને એર એમ્બ્યુલન્સ કહે છે, તેનું નામ હતું બીચક્રાફ્ટ C-90. મિત્રો, જ્યારે આ રાંચીથી દિલ્હી જવા માટે એણે ઉડાન ભરી તો લગભગ 20-23 મિનિટ પછી છે ને એનું રડાર સાથે કોમ્યુનિકેશન હતું એ તૂટી ગયું હતું, બરાબર. અને તેમાં 7 લોકોના મૃત્યુ થયા છે, કે જેમાં પાયલોટ, કો પાયલોટ, દર્દી જે અંદર હતા, ડૉક્ટર હતા, જે હોસ્પિટલનો સ્ટાફ હતો, દર્દીની સાથે જે એમના સગા હતા, આ તમામ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અને આ જે એર એમ્બ્યુલન્સ છે તે મેડિકલ ઇમરજન્સી ફ્લાઇટ હતી, કે જેમાં ગંભીર દુર્ઘટના થયેલા દર્દીને દિલ્હી માટે સારવાર લઈ જતા હતા. એટલે મિત્રો, આ એમ્બ્યુલન્સ એટલા માટે કે રસ્તામાં કોઈ ટ્રાફિકના અડન જલ્દીથી દર્દીને પહોંચાડી શકાય, જેથી કરીને પેલા ગોલ્ડન અવરમાં પહોંચી જાય તો દર્દીનો જીવ બચી જાય. અને આવું ઉમદા કાર્ય કરતા એર એમ્બ્યુલન્સ સાથે જ અત્યારે આ દુઃખદ ઘટના થઈ ગઈ છે.
અને આ જે વિમાન છે એ રેડ બર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓપરેટ થતું હતું. હેશટેગ મેક સેફટી સ્ટેટમેન્ટ. આ આદર્શ વાક્ય સાથે વૈશ્વિક માર્ગ સુરક્ષા અભિયાન કોણે શરૂ કર્યું છે? તો મિત્રો આ જે હેશટેગ ચલાવાયું છે તે જેણે આપ્યું છે તેમનું નામ છે જીન ટોડ. આર્થર ફિલ્સને હરાવીને કતર એક્સાન મોબિલ ઓપન 2026નું પુરુષ એકલ ખિતાબ કોણે જીતી લીધું છે? તો મિત્રો આ પુરુષ એકલનો ખિતાબ જીતી લીધું છે કાર્લોસ અલ્કરાઝે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું હોય તો આપને રિક્વેસ્ટ છે કે જલ્દીથી કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે આપણે 200 લાઇક અને 200 કોમેન્ટનો. અને સાથે જ શિક્ષણની જે સિરીઝ છે તેના 7 લેક્ચર આપણે ઓલરેડી ચલાવી દીધા છે અને આ જ મોસ્ટ આઈએમપી છે. જો તમે આટલું કરશો તો જે પણ શિક્ષણની પરીક્ષા છે તેમાં તો તમને ચોક્કસ ફાયદો થશે. દાખલા તરીકે આ રવિવારે કેળવણી નિરીક્ષકની પરીક્ષા છે તો તેમાં જે 200 માર્ક્સનું પ્રશ્ન પેપર આવવાનું છે તેમાંથી 150 માર્ક્સ તો આ ટોપિકોમાંથી જ આવવાના છે અને જે 150 માર્ક્સનું પેપર જે પણ ટોપિકમાંથી આવવાનું છે તેના જે મોસ્ટ એમપી 8 કે 9 ટોપિક છે એમાંથી જ આ 7 ટોપિક છે. તો જો તમે આટલું પણ કરશો ને તો પણ તમે મેરિટમાં તો આરામથી આવી જ જશો. પણ જરૂર છે કે પૂરા ધ્યાનથી આપ તમામ લેક્ચર જોવાના અને જો જોઈ લીધા હોય તો હજુ એકવાર એનું રિવિઝન કરવાનું છે. અને લેક્ચર 8 કે જેમાં રજાના નિયમો છે એ પણ આપણે ટ્રાય કરીશું કે આજે રાત સુધીમાં ચેનલ પર આવી જાય. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026ની 6ઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026 છે તેની 6ઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ. T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડીને સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર કોણ બન્યા છે? તો મિત્રો આ રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડીને જે સૌથી વધુ વિકેટ લીધી છે તે છે જસપ્રીત બુમરાહ. મિત્રો વિડીયોને લાઇક ના કર્યો હોય તો હાલ જ કરી લેજો. પીએમ નરેન્દ્ર મોદીએ 2017 પછી બીજી વાર કયા દેશની સત્તાવાર મુલાકાતે જશે અને ત્યાંની સંસદને સંબોધિત કરશે? તો મિત્રો પીએમ મોદીજી 2017 પછી બીજી વાર જવાના છે ઇઝરાયલ, જ્યાં તેઓ ત્યાંની સંસદને સંબોધિત કરવાના છે. સાથે જ મિત્રો જાન્યુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરીના મોસ્ટ એમપી 200 પ્રશ્ન કરાવ્યા છે તે વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે. તો જો હજુ સુધી તે ના જોયો હોય તો જોઈ લેજો. અને સાથે જ મિત્રો આજે આપણી ચેનલ પર એક વિડીયો આવવાનો છે કે જેમાં આપણે છેલ્લા 4 મહિનાના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો કરાવ્યા છે. તો જો તમારી પરીક્ષા જેવી કે કેનીની પરીક્ષા રવિવારે આવવાની છે અને જે સીસીઈની પરીક્ષા આવવાની છે, જે નજીકના 1-2 મહિનામાં જે પરીક્ષા છે તેના માટે મિત્રો કોઈ મેગઝીનો વાંચવામાં ટાઈમ ના બગાડતા, કારણ કે મેગઝીનોમાં તમને વાંચશો પછી થોડા ટાઈમે ભૂલી જવાશે. પણ થઈ શકે તો આપને રિક્વેસ્ટ છે કે એ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી એકવાર જોઈ લેજો. એ 700 પ્રશ્નોની બહાર એક પણ માર્ક્સ નહીં આવે. જે સીસીઈની પરીક્ષા આપતા હશે જેમને 30 માર્ક્સનું કરંટ અફેર્સ છે તો મિત્રો વિશ્વાસ રાખજો કે આમાંથી તમને મેક્સિમમ સ્કોરિંગ કરાવડાવશે આ વિડીયો તમને. અને વાત કરીએ કેળવણી નિરીક્ષકવાળા મિત્રોની તો એમાં પણ જે કરંટ અફેર્સનો ટોપિક પણ છે અને સાથે જે બંધારણ જે પાર્ટ 1 લખ્યું છે કે જે 50 માર્ક્સનું આવવાનું છે અને તેમાં જે પણ સાયન્સ એન્ડ ટેક આઈસીટી લખ્યું છે, બંધારણ લખ્યું છે, ઇતિહાસ ભૂગોળ લખ્યું છે. પણ મિત્રો આ બધા ટોપિક પણ જનરલી કરંટ અફેર્સને રિલેટેડ જ પૂછાતું હોય છે. તો જો તમે આ 700 પ્રશ્નો જોઈ લેશો તો તમને વાંધો નહીં આવે. એશિયા ઇકોનોમિક ડાયલોગની 7મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો આજે એશિયા ઇકોનોમિક ડાયલોગની 7મી આવૃત્તિ છે તેનું આયોજન કરાયું છે મહારાષ્ટ્રના પુણેમાં. નવી દિલ્હીમાં હિમ કનેક્ટ કાર્યક્રમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે હિમ કનેક્ટ છે તેનું આયોજન કરાયું છે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. મિત્રો આ હિમ કનેક્ટની વાત કરીએ તો તેનો હેતુ છે હિમાલય અને બર્ફીલા વિસ્તારોના વિકાસ માટે સંકલનને મજબૂત કરવાનો છે. અને તેનું કેન્દ્રબિંદુ વાત કરીએ કે તેમનો મેઇન ફોકસ ક્યાં હશે તો તે હિમાલય રાજ્યોમાં કનેક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિજ્ઞાન માટે કાર્ય કરશે. અને તેમના મુખ્ય મુદ્દાઓ છે જલવાયુ પરિવર્તનનો પ્રભાવ, આપત્તિ વ્યવસ્થાપન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ કનેક્ટિવિટી વગેરે. વનજીવી દીદી પહેલ કયા રાજ્યના પલામુ ટાઈગર રિઝર્વમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે પલામુ ટાઈગર રિઝર્વ છે કે જ્યાં વનજીવી દીદી પહેલ શરૂ કરવામાં આવી છે તે આવેલું છે ઝારખંડમાં.
મિત્રો જો આના હેતુની વાત કરીએ તો વન્યજીવ સંરક્ષણમાં સ્થાનિક મહિલાઓની ભાગીદારી વધારવા માટે આ પહેલ શરૂ કરાઈ છે અને આમાં આસપાસના ગામોની જે મહિલાઓ હશે તેમને વન્યજીવી દીદીની તાલીમ આપવામાં આવશે અને તેઓ શું કાર્ય કરશે કે વન્યજીવનું સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવશે, માનવ અને જે વન્યજીવ વચ્ચે જે સંઘર્ષ થાય છે તેને ઘટાડશે, પર્યાવરણની જે સુરક્ષા પ્રવૃત્તિઓમાં જે સહયોગ છે એમાં વધારશે અને આ પહેલથી મહિલાઓને રોજગાર બી મળશે અને એમનું સશક્તિકરણ બી થશે. ભારતનું પહેલું જાતિમુક્ત ગામ કયું બન્યું છે અને તે ક્યાં આવેલું છે? તો મિત્રો આજે ભારતનું પહેલું જાતિમુક્ત ગામ છે તે બની ગયું છે મહારાષ્ટ્રનું સોંદલા ગામ. મિત્રો જો આ સોંદલા ગામની વાત કરીએ તો તેમણે ગામમાંથી જાતિવાદ અને ભેદભાવને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આ પહેલ શરૂ કરી છે અને જેમાં સરકારી દસ્તાવેજોમાં કોઈએ પણ જાતિનો ઉલ્લેખ નહીં કરવાનો, જેથી કરીને કોઈ પણ ભેદભાવ ના થાય એવું આ લોકોએ સંકલ્પ લીધો છે. તાજેતરમાં ક્યાંના મુખ્યમંત્રીએ નાગરિકોના ફરિયાદ માટે જન સુનાવણી પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે જન સુનાવણી પોર્ટલ છે તેને લોન્ચ કર્યું છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ. મિત્રો આ સુવિધામાં જે પણ નાગરિકો હશે એ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે, એનું સ્ટેટસને ટ્રેક કરી શકશે, સંબંધિત વિભાગને સીધી મોકલણી કરી શકશે અને આ એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી કરીને લોકો છે એ સરકાર સાથે સીધો જ સંપર્ક કરી શકે અને ફરિયાદોનું ઝડપથી નિરાકરણ કરી શકે, એના માટે આને શરૂ કરાયું છે. તાજેતરમાં રોબ જેટન કયા દેશના સૌથી યુવા અને પહેલા સમલૈંગિક વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો આજે રોબ જેટન છે કે જેઓ સૌથી યુવા છે અને સાથે સમલૈંગિક વડાપ્રધાન છે, તેઓ બની ગયા છે નેધરલેન્ડના. મિત્રો તેઓ સૌથી યુવા લખ્યું છે તો આપણે જણાવું કે તેઓ 1987 બોર્નના છે, એટલે કે ઓલમોસ્ટ ગણી લો કે 38 વર્ષના જ છે હજુ અને તેમનું રાજકીય પક્ષનું નામ છે D66 એટલે કે ડેમોક્રેટ 66. તેઓ અગાઉ પણ હવામાન અને ઉર્જા મંત્રી તરીકે ત્યાં કાર્ય કરી ચૂક્યા છે અને તેઓએ ઓપનલી એક્સેપ્ટ કર્યું છે કે તેઓ LGBTQ+ ના સમુદાયથી બિલોંગ કરે છે અને તેઓ ત્યાં વડાપ્રધાન બન્યા છે, માટે અત્યારે આ ચર્ચામાં છે. મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક. હવે સમય છે આપણા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટી રિવિઝન કરી લઈએ અને આમાં તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછવામાં આવશે. ગુજરાતના મુખ્ય ઇલેક્શન કમિશનર તરીકે કોણ બન્યા છે? તો મિત્રો આજે મુખ્ય ઇલેક્શન કમિશનર છે તે બન્યા છે સંદીપ સાગલે. દિલ્હી ટેનિસ ઓપન 2026નો મેન સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો આ જીતી લીધો છે સ્ટેફાનોસ સકેલા રેડિસે. રાષ્ટ્રીય આરોગ્ય મેળા 2026નું ઉદ્ઘાટન કોણ કરશે? તો ઉદ્ઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિ ભવનના કેન્દ્રીય પ્રાંગણમાં બ્રિટિશ વાસ્તુકાર એડવિન લ્યુટિયન્સની પ્રતિમાની જગ્યાએ કોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે? તો અહીંયા સ્થાપિત કરવાની છે ચક્રવર્તી રાજગોપાલાચારીજીની. મિત્રો ચક્રવર્તી રાજગોપાલાચારી કે તેમનું નિકનેમ છે રાજાજી. વૃંદાવની વસ્ત્ર પ્રદર્શન માટે સાંસ્કૃતિક સંગ્રહાલય પ્રોજેક્ટની આધારશિલા ક્યાં મૂકી છે? તો આધારશિલા મુકાઈ છે આસામના ગુવાહાટીના ખાનપારામાં. દિલ્હી ટેનિસ ઓપન 2026નો પુરુષ ડબલ્સ ખિતાબ કોણે જીત્યો છે? તો આ જીતી લીધું છે જોડીએ કે જેમાં એક હતા ભારતના સિદ્ધાર્થ બંથિયા અને બીજા હતા બલ્ગેરીના એલેક્ઝાન્ડર ડોન્સ્કી. ટેક મહિન્દ્રાએ કોના સાથે પ્રોજેક્ટ ઇન્ડસ હેઠળ હિન્દી ફર્સ્ટ લાર્જ લેંગ્વેજ મોડલ લોન્ચ કર્યું છે? તો ટેક મહિન્દ્રાએ આ પ્રોજેક્ટ ઇન્ડસ શરૂ કર્યું છે એનવીડિયા સાથે. કઈ મણિપુરી ફિલ્મે બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ માટે 2026નો બાફ્ટા એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આ ફિલ્મ છે બુંગ. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત વિશેષ દળ અભ્યાસ વ્રજ પહાડનું 16મું સંસ્કરણ ક્યાં યોજાઈ રહ્યું છે? તો યોજાયું છે હિમાચલ પ્રદેશના બકલોમાં. વર્ષ 2027માં AI સમિટની મેજબાની કયો દેશ કરશે? તો મિત્રો 2026માં અત્યારે થઈ રહ્યું છે આપણા ભારતના નવી દિલ્હીમાં, 2027માં થવાનું છે સ્વિટ્ઝરલેન્ડમાં. તો મિત્રો હવે તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન. યસ, તમે સમજી ગયા, એ જ પ્રશ્ન છે. 2028માં AI સમિટ ક્યાં થવાની છે? મેં તમને ગઈકાલના વિડીયોમાં 2028નું પણ જણાવ્યું હતું. તો જો તમે તે વિડીયો જોયો અને તમને યાદ હોય તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ભારતીય સેનાએ પૂર્વ સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા પર્યટકોને બચાવવા માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો આ ઓપરેશન ચલાવ્યું છે ઓપરેશન હિમરાહત. 350 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર કયા દેશની પ્રથમ મહિલા ક્રિકેટર એલિસ પેરી બની છે? તો એલિસ પેરી છે ઓસ્ટ્રેલિયાની. સેવા તીર્થમાં પ્રથમ કેબિનેટ બેઠકમાં કેરળનું નવું નામ શું કરવામાં આવ્યું છે? તો કેરળનું નવું નામ થઈ ગયું છે કેરલમ. મિત્રો એક આપણા સબસ્ક્રાઈબર મિત્રએ
કોમેન્ટમાં જણાવ્યું હતું કેરલમ નામ કઈ રીતે પડ્યું છે કે એમાં કેર એટલે કેળા અને અલમ એટલે ભૂમિ એટલે કે કેળાની ભૂમિ. બરાબર, આવું કંઈક સબસ્ક્રાઈબર મિત્રએ આપણને કોમેન્ટમાં જણાવ્યું હતું. તેમનો ખૂબ ખૂબ આભાર. તાજેતરમાં કોને સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટી કોલકાતા તરફથી માનેટ ડિલીટની ઉપાધિ મળી છે? તો મિત્રો આ માનેટ ડિલીટની ઉપાધિ મળી છે શશી થરૂરને. અને કઈ રાજ્ય સરકારે ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ નોંધાયેલા પરિવારો માટે મારી રસોઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો આ યોજના શરૂ કરી છે પંજાબ સરકારે. મિત્રો અહીંયા બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવ્યો તમારો કે હાલમાં પંજાબ સરકારના મુખ્યમંત્રી એટલે કે પંજાબના મુખ્યમંત્રી કોણ છે? એમનું નામ પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. મિત્રો જ્યારે એવું કોઈ પ્રશ્ન પૂછું અને જો તમને ના પણ ખબર હોય તો તેના વિશે તમે થોડું રિસર્ચ કરો. એવું જરૂરી નથી કે તમને આવડે તો જ તમે જવાબ આપો. તમને ના પણ ખબર હોય તો તમે એના વિશે ગૂગલ કરી શકો છો, કારણ કે એ પ્રશ્ન લઈને તમે જેટલું સર્ચિંગ કરશો ને એટલું એ સબ્જેક્ટને લઈને તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. હવે મિત્રો સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો કે જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે કોમેન્ટમાં. પણ એ પહેલાં ગઈકાલે જે મિત્રોએ કોમેન્ટમાં જવાબ આપ્યા છે તેમાંથી આપણે કોઈ પણ 3 મિત્રોના નામ જે રેન્ડમલી અનાઉન્સ કરીએ છીએ તેનો સમય છે. તો અત્યારે એ 3 મિત્રોના નામ છે રંજીત રાઠવા, દિવ્યરાજ કઠવાડિયા અને હનુભાઈ ચૌહાણ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ આપણી ચેનલને દરરોજ ફોલો તો કરે જ છે, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ અને ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબો પણ આપે છે અને વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવે છે. અને આ સિવાય પણ જે પણ મિત્રો દરરોજ પ્રશ્નોના જવાબો આપે છે તે તમામને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો તો જો તમે પણ ચેનલ પર પહેલી વાર હોય અને જો જવાબ ના આપતા હોય તો અત્યારે જ આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ આવી શકે છે. આ તો પહેલો પ્રશ્ન છે, વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? હેશટેગ મેક સેફટી સ્ટેટમેન્ટ આદર્શ વાક્ય સાથે વૈશ્વિક માર્ગ સુરક્ષા અભિયાન કોણે શરૂ કર્યું છે? T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડીને સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર કોણ બન્યા છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી આપતા હોય તમને એમાં નિશ્ચિત ફાયદો થશે. અને આપને રિક્વેસ્ટ છે કે એવું નહીં કે કોઈ પરીક્ષાનું ફોર્મ ભર્યું માટે જ તમે તે વિડીયો જુઓ છો. કરંટ અફેર્સ એવી વસ્તુ છે કે જ્યારે તમે દરરોજ એટલીસ્ટ 15 મિનિટ કરંટ અફેર્સ માટે આપજો તો જેથી કરીને આ ટોપિક તમારે ગોખવો નહીં પડે અને આવનારી તમામ પરીક્ષા માટે તમે અત્યારથી રહેશો એવર રેડી. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે આપણો 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય કરું જ છું અને જે બેસ્ટ કોમેન્ટ હશે એને હું પિન પણ કરું છું. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરજો. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને મિનિમમ તમારે 5 મિત્રોને પણ જરૂરથી કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.